નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટર ચાલુ કર્યું છે. ખાસ ફરીથી જણાવી દઉં કે સરકારશ્રી દ્વારા જે નવો અભ્યાસક્રમ આવેલો છે, એ અભ્યાસક્રમ અંતર્ગત આપણે આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા નથી. એટલે તમે એટલું અનુમાન લગાવી શકો કે આ ચેપ્ટર આપણી માટે કેટલું અગત્યનું હશે. ફરીને એટલા માટે કહું છું કે આ ચેપ્ટર નહીં સમજાય તો આગળનો કોઈ પણ વિભાગ, પત્ર વ્યવહાર જે વિષય છે એ વિષયનો મેઇન હાર્દ આ ચેપ્ટરની અંદર છે. એટલે ખાસ આ બાબતને આપણે ધ્યાને લેવાની છે. પરીક્ષાઓ આવી રહી છે તો પરીક્ષાલક્ષી ચર્ચાઓમાં પણ આ જે ચેપ્ટર છે એ પૂછેલું છે અને તમારે આ ચેપ્ટરને કન્સિડર કરવાનું છે. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી છે કે ભાઈ વાણિજ્ય પત્ર એ બીજા પત્રથી કઈ રીતે અલગ પડે છે. પહેલાં આપણે ધોરણ 9 અને 10ની અંદર જે ગુજરાતીમાં પત્રો લખતા હતા, એ પત્ર અને આના સ્વરૂપની અંદર ઘણો બધો ફેર પડી જાય છે. વાણિજ્યિક પત્રો જે છે ધંધાકીય ઢબથી લખાય છે, વેપારી ભાષામાં લખાય છે અને એક એનું માળખું નક્કી કરેલું હોય છે. અગાઉ જ્યારે આપણે પહેલું બીજું ચેપ્ટર જોયું ત્યારે જ આપણે ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી બે ફોર્મ જોયેલા હતા કે જેની અંદર આપણે પત્રોને લખી શકીએ. તો બસ એ જ રીતે અહીંયા પણ એક બે ભાગની અંદર પત્રને વહેંચવામાં આવેલો છે કે કાયમી ભાગ પત્રનો કે જે આપણે રોજ રૂટીનમાં જે પત્રો લખતા હોય વેપારીને એના પત્રો, અને બીજો એક ભાગ જે છે એ છે પત્રનો પ્રસંગોપાત ભાગ કે જ્યારે ક્યારેક એનો ઉપયોગ કરવામાં આવતો હોય એવો પત્ર. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે જે પત્ર છે એ માત્ર વેપારીને નહીં પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થા સાથે, સરકારી વિભાગની સાથે, ક્યારેક તમારા પાર્સલ મોડું આવ્યું હોય તો તમે એને પત્ર લખી શકો છો, ભાઈ તમારી પાર્સલ સેવા હવે લેટ થઈ ગઈ છે, તો એના વિભાગને પત્ર લખી શકો છો. હવે પત્રનું સ્વરૂપ ઈમેલે લીધું છે એટલે તમારે ઈમેલ તો કરવાનો થશે જ નહીં, એમાંય આ પદ્ધતિ તો તમારે અનુસરણ કરવી પડશે. પછી તમે સરકારી વિભાગ સાથે વારે ઘડીએ વીજળીનો પ્રશ્ન રહે છે, પાણીનો પ્રશ્ન રહે છે, ગટર વ્યવસ્થાનો પ્રશ્ન છે, તો તમારે એવા પણ પત્ર લખવાના આવશે. ધોરણ 12ની અંદર તમારે વિગતે એના વિશે ભણવાનું આવશે, કયો પત્ર કેવી રીતે લખી શકાય. તો એ બાબતને પણ આપણે ધ્યાને લેવાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે વાણિજ્યિક પત્રની અંદર ઘણી બધી બાબતનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં આજે આપણે જોવાનું છે કાયમી ભાગ અને જે પ્રસંગોપાત ભાગ છે એ બંનેની અંદર કઈ કઈ બાબતો અલગ અલગ છે. આજે આપણે બંને ભાગ એક સાથે હું તમને એટલા માટે લખીને બતાવવાની છું કે બંને વિશે તમને ખ્યાલ આવે. કાયમી ભાગ પત્રનો કાયમી ભાગ અને પત્રનો પ્રસંગોપાત ભાગ. અને આપણે જ્યારે એના પત્રોની જે શૈલી જોવાની છે ત્યારે પણ બંને ભાગને સાથે લઈને આપણે જોઈશું. આપણે ગયા લેક્ચરની અંદર કદાચ તમને યાદ હોય તો મેં પત્ર દોરીને તમને બતાવ્યું હતું કે આ કાયમી ભાગ કહેવાય. નાને આ કાયમી ભાગની અંદર કઈ બાબતનો સમાવેશ થાય, જેની અંદર સૌથી પહેલું આવશે શીર્ષક. સૌથી પહેલું શું આવશે? શીર્ષક એટલે કે હેડિંગ આવશે. ત્યાર પછી આવશે ડેટ એટલે કે પત્રની તારીખ. તમે કયા તારીખે પત્ર લખો છો. પત્રની તારીખ એટલા માટે અગત્યની છે કે ભવિષ્યની અંદર તમારે કોઈ અદાલતી કાર્યવાહી કરવી હોય, કોઈ છેતરપિંડીનો ગુનો અથવા તો પછી ભવિષ્યમાં આપણી સાબિતી માટે પત્રની તારીખ અગત્યની છે. એટલે બીજો ભાગ આવશે પત્રની તારીખ. બીજું શું આવશે? પત્રની તારીખ આવશે. ત્યાર પછી જોઈએ તો કે આંતરિક સરનામું આવશે. પત્રનું આંતરિક સરનામું, પત્રનું આંતરિક સરનામું તમારે લખવાનું છે. ત્યાર પછી સંબોધન લખવાનું છે. શું લખવાનું છે? સંબોધન. ત્યાર પછી શું છે? સંબોધન લખવાનું છે. પત્રનો મુખ્ય ભાગ. પછી શું આવશે? પત્રનો મુખ્ય ભાગ. હું તમને હમણાં દોરીને બતાવીશ એટલે બધી વસ્તુઓ તમને સમજાઈ જશે, ક્લિયર થઈ જશે. પત્રના મુખ્ય ભાગમાં આપણે 3 વિભાગ પાડેલા, તમને ખ્યાલ હોય તો. પ્રથમ ફકરો અથવા પ્રારંભિક ફકરો જેને કહી શકાય, પ્રારંભિક પણ કહી શકાય એને. પછી આવે છે મધ્ય ફકરો અને ત્યાર પછી આવે છે અંતિમ ફકરો. શું આવે છે? અંતિમ ફકરો. આ 3 બાબત અગત્યની છે.
એટલે પત્ર જ્યારે એ પૂરો થાય એટલે શુભેચ્છા દર્શક સમાપન આવે. કમ્પ્લિમેન્ટરી ક્લોઝ જેને કહેવાય છે. શુભેચ્છા દર્શક સમાપન અને પછી આવશે સહી અથવા હસ્તાક્ષર. શું જોયું? શીર્ષક, પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, પ્રથમ ફકરો, મધ્ય ફકરો, અંતિમ ફકરો, શુભેચ્છા દર્શક સમાપન, સહી અને હસ્તાક્ષર જેને આપણે કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને દોરીને બતાવેલી. હવે આપણે જોવાનું છે પત્રનો પ્રસંગોપાત ભાગ. પ્રસંગોપાત ભાગમાં શું આવશે? અમુક વસ્તુ એડિશનલ થશે. બરાબર, અમુક બાબતને તમારે ઉમેરવાની છે. બાકી જે પત્ર છે જે રીતે લખાય છે એ રીતે જ લખવાનો છે. અંગત અથવા અન્ય નોંધ, તમારે કોઈ અંગત નોંધ કરવાની હોય, અંગત અથવા અન્ય નોંધ, તમારે કોઈ અંગત નોંધ કરવાની હોય તો તમે કરી શકો છો અહીંયા. ત્યાર પછી સાથે સાથે જોવાનું છે ધ્યાનાકર્ષક રેખા, કોઈ ધ્યાન આકર્ષે એવી રેખા, ધ્યાનાકર્ષક રેખા. ધ્યાનાકર્ષક એટલે ધ્યાન આકર્ષક. ધારો કે તમારે પત્ર કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને લખવાનો હોય તો તમે લખી શકો કે નાના ભાઈને ધ્યાન સૂચક પત્ર છે, અથવા નાના ભાઈ માટે આ પત્ર લખેલો છે તો એ ધ્યાન આકર્ષક રેખા, બીજું કોઈ વાંચે નહીં. અથવા તમારે કોઈ કંપનીના ડાયરેક્ટરને પત્ર લખવાનો છે તો તમે એવું લખી શકો કે કંપનીના ડાયરેક્ટર શ્રીને ઉદ્દેશીને આ પત્ર લખવામાં આવેલો છે. ત્યાર પછી વિષય સૂચક રેખા, કયા વિષયે પત્ર લખવામાં આવ્યો છે, વિષય સૂચક. તમે જોજો આપણા બેંકના પત્ર આવે ને તો એ બેંકના પત્રમાં લખેલું હોય કે આ પત્ર જે છે આની માટે લખવામાં આવેલો છે. તમારી લોનના હપ્તા ચડી ગયા હોય તો પણ લખેલું હોય, તમને લોન આપવા માટે પત્ર લખ્યો હોય તો પણ હોય, તમારા ક્રેડિટ કાર્ડની ચૂકવણીમાં વિલંબ થયો હોય તો પણ હોય, તમારી માટે કોઈ નવી ઓફર હોય તો એ પણ તમારે ટૂંકમાં લખેલું હોય છે. એટલે ખાસ એક બાબત કે વિષય સૂચક રેખા એટલે સામેવાળાને વાંચવા માટે રસ પૂરો પડે, ખરેખર પત્ર કોની માટે છે. એટલે પત્ર જેની માટે હોય એ પત્રનો આખો વિષય જે છે, એટલે કયા વિષયે પત્ર લખાયેલો છે એની વિષય સૂચક રેખા. સાથે આવશે બિડાણ. શું આવશે સાથે? બિડાણ. એટલે બિડાણ જે છે એને ખાસ ધ્યાને લેવાનું છે. ત્યાર પછી છે કાર્બન કોપીની નોંધ. પછી શું છે? કાર્બન કોપીની નોંધ. ત્યારબાદ કાર્બન કોપીની નોંધ જે છે એ લખવાની છે. અને ત્યારબાદ આવશે ઓળખ રેખા. ત્યારબાદ શું આવશે? ઓળખ રેખા. ત્યાર પછી શું છે? ઓળખ રેખા આપેલી છે. અને ત્યાર પછી છે ટપાલ રવાનગીની સૂચના. ટપાલ રવાનગીની સૂચના, ક્યારે ટપાલ રવાના કરવામાં આવી છે એ બધી સૂચનાઓ એની અંદર લખેલી હોય. અને લાસ્ટ આવશે તાજા કલમ. તાજા કલમ કે જેને તાક પણ કહેવામાં આવે છે, શોર્ટ ફોર્મમાં તાક એવી રીતે લખવામાં આવે છે. ધારો કે આપણે આખો પત્ર લખી નાખ્યો અને આપણાથી કંઈ વસ્તુ લખવાની ભૂલાઈ ગઈ, એના વિશે વિગતે ભણાવીશ, પરંતુ આપણે આખો પત્ર લખી નાખ્યો ને પછી કાંઈ વસ્તુ યાદ આવી આપણને તો આપણે તાક એટલે તાજા કલમ કરીને કે ભાઈ પાછળથી યાદ આવેલી વસ્તુ છે તાક કરીને આખો પત્ર પૂરો થાય પછી છેલ્લે લખવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આ બે વિષય જે છે એ તમારી નોટબુકમાં નોંધી લો. અને એના પછી હું તમને પત્રો કેવી રીતે લખાય એના વિશેની માહિતી આપું છું. બે ભાગ પાડી દેજો અને પછી લખજો. લખો પત્રનો કાયમી ભાગ. પત્રનો કાયમી ભાગ લખો. એમાં શીર્ષક, ત્યાર પછી લખો પત્રની તારીખ, એની પછી લખો આંતરિક સરનામું, ઇનસાઇડ એડ્રેસ, આંતરિક સરનામું. નેક્સ્ટ લખો સંબોધન. એના પછી લખો પત્રનો મુખ્ય ભાગ.
પત્રનો મુખ્ય ભાગ. નેક્સ્ટ લખો પ્રથમ ફકરો. પત્રના મુખ્ય ભાગમાં 3 પેટા વિભાગ પાડવાના છે. પત્રનો જે મુખ્ય ભાગ છે એના નાના 3 પેટા વિભાગ. તો એની અંદર લખો પહેલું પ્રથમ ફકરો અથવા પ્રારંભિક ફકરો, પ્રથમ ફકરો અથવા પ્રારંભિક ફકરો. બીજું લખો મધ્ય ફકરો. ત્રીજું લખો અંતિમ ફકરો. ત્યાર પછી લખો શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપન. અને લાસ્ટ લખો સહી અથવા હસ્તાક્ષર. સહી અથવા હસ્તાક્ષર. ત્યાર પછી લખો પ્રસંગોપાત ભાગ. પ્રસંગોપાત ભાગ, પત્રના પ્રસંગોપાત ભાગ. લખો નંબર પહેલું અંગત અથવા અન્ય નોંધ. અંગત અથવા અન્ય નોંધ. ત્યાર પછી લખો ધ્યાનાકર્ષક રેખા. ધ્યાનાકર્ષક રેખા. વિષય સૂચક રેખા. વિષય સૂચક રેખા. બિડાણ. નેક્સ્ટ લખો કાર્બન કોપીની નોંધ. નેક્સ્ટ ઓળખ રેખા. ત્યાર પછી લખો ટપાલ રવાનગીની સૂચના. ટપાલ રવાનગીની સૂચના. લાસ્ટ લખો તાજા કલમ. તાજા કલમ. અને શોર્ટ ફોર્મમાં લખો એને તાક. શોર્ટ ફોર્મમાં એને લખો તાક. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબતોને નોંધ્યા પછી આપણે હવે જોવાના છીએ એના નમૂનાઓ કેવા છે. એટલે આપણે હવે જોઈશું એના નમૂના વિશે. કાયમી ભાગ કેવી રીતે લખાય અને એનો પ્રસંગોપાત ભાગ કેવી રીતે લખાય એના નમૂના હવે આપણે આજે જોવાના છીએ. તો ચાલો મારી સાથે સાથે જ તમારે દોરવાનું છે. ચાલો મારી સાથે જ તમારે લખતા જવાનું છે. પત્રનો પહેલા ભાગ દોરી નાખો. પહેલાંનું ચોરસ, પછી છેલ્લે નીચેને લીટી કરજો. નીચેની લીટી બાકી રાખજો. મારે તો અહીંયા પૂરું થઈ જાય છે એટલે હું કરું છું. પહેલાં પત્રના 3 ભાગ બાંધી લેવાના. હંમેશા પત્ર જ્યારે લખવાની તમે ચાલુ કરો ત્યારે તમારે શું કરવાનું છે, પત્રના જે 3 ભાગ છે એને બાંધી લેવાના છે. નીચેનો ભાગ પહેલાં બાંધવાનો નથી, કારણ કે પત્ર કેટલો લાંબો થાય આપણને ખબર નથી. તો પહેલાં આપણે જે ભાગ કાયમી છે, નિયમિતપણે જે આપણે પત્ર લખીએ છીએ તો કાયમી ભાગ, અને આ છે પ્રસંગોપાત ભાગ. તો ક્યાં કઈ વસ્તુ લખવાની એ બંને વસ્તુ આપણે આજે જોઈ લેશું. તો પહેલું જુઓ, કાયમી ભાગમાં ઉપર લખો શીર્ષક. ઉપર લખો શીર્ષક. બરાબર. 2 કે 3 લાઈનમાં જે શીર્ષક હોય એ તમારે લખવું પડે. ત્યાર પછી સામેની સાઈડ તમારે લખવાનું છે ઈમેલ. ઈમેલ. અને અહીંયા આવશે તારીખ. કાયમી ભાગમાં શીર્ષક એટલે XYZ લિમિટેડ, એની નીચે એનું સરનામું આવતું હોય તો એની નીચે એનો જિલ્લો અને પિનકોડ, એ આખું એનું શીર્ષક થયું. શીર્ષક કોને કહેવાય? તો કે પેઢીનું નામ, એની નીચે એનો બિલ્ડિંગ નંબર, દુકાન નંબર, બાજુમાં કોમ્પ્લેક્સનો નંબર આવી જાય, એની નીચે કયા વિસ્તારમાં છે એ આવી જાય, અને એની એક્ઝેક્ટ નીચે એનામાં કયો જિલ્લો છે એ પણ આવી જાય છે. આ સાઈડ લખવાનું ઈમેલ, અને અહીંયા આવશે તારીખ. સામેની સાઈડ આવશે ફોન નંબર. અહીંયા શું આવશે? ફોન નંબર. હવે આવશે ઇનસાઇડ એડ્રેસ, એટલે કે આંતરિક સરનામું. આંતરિક સરનામું. આંતરિક સરનામામાં આટલું એનું આંતરિક સરનામું છે એવું આપણે ધારી લઈએ છીએ. આંતરિક સરનામું પૂરું થાય એટલે તરત આપણે શું કરીએ? એને સંબોધન કરીએ. અહીંયા શું કરવાનું?
સંબોધન. આ એનું સંબોધન આવી ગયું. પછી અલ્પ વિરામ આવશે કે ભાઈ ડિયર સર, ડિયર મેડમ, રિસ્પેક્ટેડ જે કંઈ લખતા હોય એમ. એના પછી આવશે પ્રારંભિક ફકરો. પત્રનો મુખ્ય ભાગ એમાં પ્રારંભિક ફકરો, જેના અંતર્ગત આપણે એના પ્રારંભિક ફકરા તરફ જઈશું. ત્યાર પછી આવશે મધ્ય ફકરો. પછી શું આવશે? મધ્ય ફકરો. અને પછી આવશે અંતિમ ફકરો. પછી શું આવશે? અંતિમ ફકરો. ઓકે, આખે આખો શું છે? પત્રનો મુખ્ય ભાગ. એને શું કહેવાય? પત્રનો મુખ્ય ભાગ. અહીંયા આવશે શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપન. અહીંયા સહી અથવા હસ્તાક્ષર અહીંયા કરી અને અહીંયા આપણે આ પત્રને બાંધી લેવાનો છે. પત્રને શું કરવાનું છે? બાંધી લેવાનું છે. આપણે શું કર્યું? સૌથી પહેલાં શીર્ષક લખ્યું. પછી શું કર્યું? ઈમેલ અથવા તારીખ. ફોન નંબર હોય તો ક્યાં આવશે? સામેની દિશાએ. આંતરિક સરનામું અહીંયા આવશે. સંબોધન. પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો, અંતિમ ફકરો આખો છે પત્રનો મુખ્ય ભાગ. શુભેચ્છા દર્શક સમાપનને સહી કરીને પત્ર પૂરો કરી નાખવાનો છે. પત્ર જ્યારે આપણે ઉદાહરણ જોશું ને એટલે તમને વિગતે સમજાશે. પહેલાં તમારે આખી વસ્તુ તમારે દોરી નાખવાની છે. મેં તમને કીધું તું મારી સાથે સાથે દોરતા જજો. આશા રાખું છું તમારે દોરાઈ ગયું હશે. ઉપર પત્રમાં શીર્ષક પહેલાં આવશે. પછી સામેની દિશાએ લખો ઈમેલ અને તારીખ. ઈમેલ અને તારીખ. એની સામેની બાજુએ લખો ફોન નંબર. સામે શું આપેલું છે? જો ફોન નંબર. આ ફોન નંબરની નીચે તમે જુઓ આંતરિક સરનામું આપેલું છે. શું આપેલું છે? આંતરિક સરનામું. એમાં 3 લીટીની આપણે આંતરિક સરનામું લખીએ, તેની નીચે લખો સંબોધન. આ બધા જ એક ધારો કે શીર્ષક છે તો શીર્ષક વિશે, તારીખ કેમ લખાય એના વિશે વિગતે આગળ ચર્ચા કરી છે. ખાલી અત્યારે તમારે નમૂનો લખવાનો છે, એટલે ટૂંકમાં દોરવાનો છે. સંબોધન પૂરું થાય એટલે 2 કે 3 લીટીમાં પ્રારંભિક ફકરો આવે. લખો પ્રારંભિક ફકરો. એના પછી નીચે લખો મધ્ય ફકરો. મધ્ય ફકરો. અને એની નીચે લખો અંતિમ ફકરો, જે છે પત્રનો મુખ્ય ભાગ. શું છે? પત્રનો મુખ્ય ભાગ. આ ત્રણેય વસ્તુ શું છે? પત્રનો મુખ્ય ભાગ છે, એમ કરીને લખજો. એની નીચે લખો શુભેચ્છા દર્શક સમાપન અને સહી. નીચે શું લખ્યું છે? સહી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબતને ધ્યાને લેવાની છે કે તમારે આ પત્ર પૂરો થઈ જાય એટલે પત્રને બાંધી દેવાનો છે. એટલે નીચે લીટી આંકી દેવાની છે. આ પત્રને અહીંયાથી બંધ કરી દેવાનો છે, એટલે લીટી આંકી દેવાની. એટલે પત્ર બાંધ્યો કહેવાય. શું કહેવાય? અને પત્ર બાંધ્યો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પત્રમાં જોવા મળતા પ્રસંગોપાત ભાગનો નમૂનો. પત્રમાં જોવા મળતી પ્રસંગોપાત ભાગ કયો છે તો એના વિશેની ચર્ચા કરીએ. તો અહીંયાની જેમ જ અહીંયા શું આવશે? પહેલાં શીર્ષક આવશે. શું આવશે? પહેલાં શીર્ષક. ચાલો દોરી નાખો. પહેલાં શીર્ષક લખી નાખો. અહીંયા ઉપર લખી નાખો શીર્ષક. પેન્સિલથી દોરવાનું છે, કોઈએ બોલપેનનો ઉપયોગ કરવાનો નથી. પત્રના 3 ભાગ આંકી દેવાના છે. વચ્ચે જે લખો એ પેન્સિલથી લખજો. કોઈએ બોલપેનનો ઉપયોગ નથી કરવાનો. પત્ર દોરવામાં પણ નહીં. જેની અંદર શીર્ષક કેવી રીતે લખાશે? પહેલાં મોટી લીટી, પછી એનાથી થોડીક નાની અને પછી એનાથી નાની. તો આ ઉતરતા ક્રમની અંદર પત્ર લખવાનો છે. ત્યાર પછી સામેની દિશાએ જેમ અહીંયા ઈમેલ આપ્યો છે એ જ રીતે તમારે અહીંયા ઈમેલ લખવાનો છે. શું લખવાનું છે? ઈમેલ. અને અહીંયા આપણે શું લખવાનું? પહેલાં ઈમેલ લખી નાખો. ચલો ઈમેલ લખાઈ ગયું. હવે લખો તારીખ. હવે શું લખવાનું છે?
તારીખ. ક્યાં લખવાની છે? ઈમેલની બરાબર નીચે શું આવશે? તારીખ. એ લખાઈ જાય એટલે સામે લખવાનો છે ફોન નંબર. શું લખવાનું છે? ફોન નંબર. પહેલા શું લખ્યું? શીર્ષક, પછી લખ્યું ઈમેલ, પછી લખ્યું તારીખ, પછી અહીંયા લખ્યો ફોન નંબર. એ લખાઈ જાય એટલે નીચે લખો આંતરિક સરનામું. આંતરિક સરનામું. 1, 2 ને 3 લીટીમાં આંતરિક સરનામું પૂરું થઈ જાય. બરાબર? લખો તમે આંતરિક સરનામું અથવા ઇનસાઇડ એડ્રેસ જે તમે કહેતા હોય એમ. એ પૂરું થઈ જાય એટલે લખો ધ્યાનાકર્ષક રેખા. અહીંયા લખવાનું છે ધ્યાનાકર્ષક રેખા. અહીંયા લખો વિષય સૂચક રેખા. બરાબર? પહેલા ધ્યાનાકર્ષક રેખા લખવાનું છે, ત્યાર પછી લખવાનું છે વિષય સૂચક રેખા. વિષય સૂચક રેખા આપણે દરેક પત્રની અંદર ઉપયોગ કરશું. વાણિજ્ય પત્ર વ્યવહારના જેટલા પત્રો છે એમાં વિષય સૂચક રેખા આપણે ઉપયોગ કરશું. ધ્યાનાકર્ષક રેખા એટલે એટેન્શન લાઇન અને આ છે નીચે સબ્જેક્ટ લાઇન. ચાલો લખી નાખો. ધ્યાનાકર્ષક રેખા અને ધ્યાનાકર્ષક રેખા એટલે કે જેના નામે પત્ર લખતા હોય ને જેને ઉદ્દેશીન પત્ર લખ્યો એનું નામ તમારે લખી નાખવાનું કે આના ધ્યાનાર્થે, આના ધ્યાનાર્થે એટલે કે આના ધ્યાન માટે મેં આ પત્ર લખેલો છે. અને વિષય સૂચકમાં તમે કયા વિષય પત્ર લખ્યો છે એના વિશે બેમાંથી એક અથવા બંને પણ ક્યારેક તમે લખી શકો છો. ત્યાર પછી છે સંબોધન. ત્યાર પછી શું આવે છે? સંબોધન. ત્યારબાદ શું આવ્યું? સંબોધન. સંબોધન પૂરું થઈ જાય એટલે અહીંયા આખો એક પેરેગ્રાફ આવી જશે જેને આપણે બનાવવાનો છે પત્રનો મુખ્ય ભાગ. શું બનાવવાનો છે? પત્રનો મુખ્ય ભાગ. બરાબર? આ પત્રનો મુખ્ય ભાગ થઈ ગયો. પત્ર પૂરો થઈ ગયો. પત્ર પૂરો થઈ જાય એટલે શુભેચ્છા દર્શક સમાપન. અહીંયા શું આવશે? શુભેચ્છા દર્શક સમાપન. પછી એની નીચે એક લાઈન દોરવાની, નીચે આવશે સહી અથવા હસ્તાક્ષર. સહી અથવા હસ્તાક્ષર. શુભેચ્છા દર્શક સમાપન, સહી અથવા હસ્તાક્ષર. નીચે આવશે બિડાણ. નીચે શું આવશે? કદાચ આપણે કઈ વસ્તુને એટેચ કરી હોય, જેમ કે હું બાયોડેટા મોકલું છું તો બાયોડેટા મોકલતી વખતે મારી માર્કશીટ અંદર હોય, મારો અનુભવનો પ્રમાણપત્ર હોય, મેં કઈ ડિગ્રી મેળવેલી છે, ડિગ્રીના સર્ટિફિકેટ્સ હોય, કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં ભાગ લીધો હોય તો એની પણ, તો એ બધી નકલો શેની અંદર જોડવાની હોય? બિડાણની અંદર. પછી કાર્બન કોપીની નોંધ. સીસી હોય તો અહીંયા તમારે નોંધ મારવી પડે CCM. કાર્બન કોપીની નોંધ એટલે કે CC. ત્યાર પછી સાથે સાથે બીજી એક બાબત આવે છે જે છે ઓળખ રેખા. આઈડેન્ટિફિકેશન લાઇન એટલે કે ઓળખ રેખા. પત્રના ઓળખ સમાન હોય. ત્યાર પછીની વાત કરીએ તો ટપાલ રવાનગીની નોંધ હોય અથવા સૂચના હોય. ટપાલ રવાનગીની નોંધ. કોને ટપાલ મોકલી છે? આપણે ઘણી વખત એવું જોતા હોઈએ છીએ, કોઈ પરિપત્ર વાંચો ને તો એ પરિપત્રમાં પણ લખેલું હોય છે કે રવાના, કોને રવાના કરવામાં આવી છે, કયા કયા વિભાગને રવાના કરવામાં આવી છે. ધારો કે કોઈ એક સરકાર પરિપત્ર મોકલે છે કે સ્કૂલના કોઈ બાળકોએ વીજળી જે છે એનો બહુ વધારે પ્રમાણમાં ઉપયોગ ન કરવો, એટલે કે જ્યારે તમે ક્લાસની બહાર હોય ત્યારે તમારે પંખા જે છે એ તમારે બંધ કરવા અથવા લાઇટની જરૂર હોય ત્યારે લાઇટ બંધ કરવી. તો એ સરકાર જ્યારે પરિપત્ર મોકલે છે ત્યારે શું લખે? તો કે તમામ માધ્યમિક શાળાઓને રવાના. બરાબર? તો એ કોને કોને રવાના કર્યું છે એના વિશેની નોંધ હોય. અને ત્યાર પછી છે તાજા કલમ, પોસ્ટસ્ક્રિપ્ટ જેને આપણે કહીએ છીએ. તાજા કલમ અથવા જેને કહેવાય છે તાક. એટલે અહીંયા આ પત્ર પૂરો થઈ જાય એટલે નીચે લાઈન આંકી દેવાની, પત્રને બાંધી દેવાનો. તો ચલો હું 2 મિનિટ માટે હું પાછળ ખસી જાઉં છું. તમારે પત્ર નોંધી લેવાનો છે. ઉપર જુઓ પ્રસંગોપાતમાં લખ્યું છે શીર્ષક, એની નીચે છે ઈમેલ અને તારીખ, એની નીચે છે ફોન નંબર,
એની નીચે છે એનું આંતરિક સરનામું, ત્યારબાદ છે ધ્યાનાકર્ષક રેખા, વિષય સૂચક રેખા, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન, સહી હસ્તાક્ષર, નીચે છે બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગીની નોંધ, તાજા કલમ એટલે કે તાક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેક્ચરને આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ એક વિભાગ વિશે જોઈશું. શીર્ષક કેવી રીતે લખાય, તારીખ કેવી રીતે લખાય, પ્રારંભિક ફકરો કેવી રીતે લખાય, સંબોધન કેવી રીતે લખાય, આ એક વિષય વિશે ડીપ માહિતી આપણે જોઈશું. કઈ રીતે લખાય, અમેરિકન પદ્ધતિ કઈ છે, બ્રિટિશ પદ્ધતિ કઈ છે, ઇંગ્લેન્ડમાં કઈ રીતે લખાય છે, આ બધી જ માહિતી મેળવવાની છે. બહુ રસપ્રદ વિષય છે, ભણવાની પણ મજા આવશે અને નવી જાણકારી પણ તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.